સાબરકાંઠામાં ભારે વરસાદ બાદ ઘણા ભાગો તરબોળ થયા છે। તલોદથી બજારના કોલેજ રોડ પર આવેલી તલોદ સ્ટેશન પ્રાથમિક શાળા કમ્પાઉન્ડમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। સ્કૂલ કેમ્પસમાં પાણી ભરાતા બાળકોને રજા આપવામાં આવી। તલોદની શાળા સહિત બજારના રોડ ઉપર પણ પાણી જોવા મળ્યા। પાણીને લઈને સ્થાનિકોને સમસ્યા થઈ રહી છે। સ્થાનિકો પારાવાર સમસ્યાનો સામનો કરી રહ્યા છે। સાબરકાંઠાથી સંવાદદાતા ઈશાન પરમાર જોડાઈ ચૂક્યા છે। ઈશાન, તલોદની હાલ કેવી હાલત છે? કેટલા પાણી ભરાયા છે? તંત્ર તરફથી શું મદદ મળી રહી છે ખરા? મિત્ર, ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લાની વાત જો તલોદમાં બે કલાકમાં 40 કરતા વધુ વરસાદ ખાબક્યો હતો। તો હાલ તમે શાળાના દ્રશ્યો જોઈ શકો છો। શાળામાં ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા છે। શાળાનું જે મેદાન છે મેદાન અત્યારે હાલ તો સ્વિમિંગ પુલ જેવું દેખાઈ રહ્યું છે। ખાસ કરીને અહીંયા વારંવાર આ રીતે પાણી ભરવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે। સ્કૂલ તો ચાલુ છે પણ નીચેના તમામ રૂમ છે અત્યારે હાલ બંધ છે ને ઉપર શિક્ષિકાઓ અને શિક્ષકો ઉપર જ છે। એટલે નોંધનીય છે કે અંદર આવવાનો કોઈ રસ્તો નથી। જેને અંદર આવવું હોય તો પાણીમાં ઢીંચણસમાં પાણીમાં થઈને પસાર થવું પડતું હોય છે। એટલે કહી શકાય છે કે આ વારંવાર આ પ્રકારની સમસ્યાનો લોકો સામનો કરતા હોય છે। આ દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે નીચેના તમામ રૂમ હાલ તો બંધ છે કારણ કે અડધા દરવાજા સુધી પાણી ઘૂસી ગયું છે। અહીંયા તો ઢીંચણસમાં પાણી છે પણ આગળ જતા પાણી વધતું જાય છે, જેના કારણે બાળકોને જે શાળાના 355 જેટલા બાળકો છે 355 જેટલા બાળકોને આજે રજા આપી દેવામાં આવી છે કારણ કે જો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શાળા દ્વારા બાળકોને રજા આપી છે। તો નોંધનીય છે કે જે શિક્ષકો અત્યારે હાલ તો ફરજ ઉપર હાજર છે। જી મિત્ર ઈશાન, બિલકુલ, પરંતુ હાલ તો બાળકો માટે પણ આ કપરી પરિસ્થિતિ કહી શકાય, ખાસ કરી શિક્ષકો માટે, કારણ કે વધુ પાણી આવ્યું શું તેની લોકોને અને ખાસ કરી શાળામાં જાણ હતી ખરા? જી ચોક્કસ કે વહેલી સવારે જે 2 કલાકમાં 40 જેટલો વરસાદ પડ્યો હતો તેના કારણે આ પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા। અત્યારે હાલ તો આ જે પાણી છે પાણી 3 દિવસ સુધી ઓસરશે નહીં તેવું તો શિક્ષકો કહી રહ્યા છે કારણ કે જે આજે પાણી છે પાણીનો પ્રવાહ અને ગટરો જે ઉભરાય છે તેના કારણે જે બધું પાણી જે શાળામાં પ્રવેશ્યું છે એના કારણે આ સમસ્યાનો સામનો કરવો પડ્યો। સ્થાનિક અને શિક્ષકો દ્વારા નગરપાલિકામાં આ અંગે જાણ કરવામાં આવી હતી અને જે શિક્ષકો છે તે નગરપાલિકામાં જાણ કરી, પરંતુ હજી સુધી તંત્રનું કોઈ વ્યક્તિ આવ્યું નથી। અહીંયા પાણીનો નિકાલ કરવાની કોઈ અત્યારે હાલ તો કવાયત પણ હાથ ધરવામાં આવી નથી। મિત્ર બિલકુલ ઈશાન, આભાર માહિતી બદલ। તો હજી સુધી તંત્રના કોઈ પણ અધિકારી પણ આવ્યા નથી, ભાળ નથી લીધી અને આ શાળામાં આટલા પાણી ભરાયા છે। સવારથી જે વરસાદ થયો અને જેના કારણે પાણી છોડવામાં આવ્યું, આ પાણી ભરાયું છે શાળામાં। અમદાવાદ શહેરમાં ગત રાત્રે વરસેલા વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા। શહેરના નિકોલ વિસ્તારમાં રસ્તા પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા। નિકોલ વિસ્તારની કાનવા હોસ્પિટલથી શાલિગ્રામ ચોકડી તરફનો સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ જોવા મળ્યો। પંચામૃત ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે પાણી ભરાતા સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પરેશાન થયા। શહેરમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાતા પૂર્વ વિસ્તારના લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો। અમદાવાદના નિકોલ વિસ્તારના આ દ્રશ્યો છે કે જે પૂર્વ વિસ્તારમાં હોવાને કારણે જાણે કે નિકોલ વિસ્તારમાં પાણીની કોઈ જ સમસ્યાનું સમાધાન નથી તેવું બિલકુલથી લાગી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો લોકો મહા મુસીબતે અહીંથી વાહન પસાર કરવા માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે। પેલા ભાઈ જેમની ઉંમર લગભગ 50 વર્ષની હશે છતાં બી આપ જુઓ કે ટેમ્પો જે રીતે તેઓ ખસેડી રહ્યા છે આ તંત્રના પાપે અહીં અમદાવાદ શહેરની અંદર આ પ્રકારની હાલત છે। નિકોલ વિસ્તારમાં લોકોના વાહન અહીંથી પાણીમાંથી પસાર કરવા માટે તેઓ નીકળે તો વાહન પણ બંધ થઈ જાય છે। આ પ્રકારની સમસ્યા નિકોલ વિસ્તારમાં પણ જોવા મળી રહી છે। આગળ સ્કૂલ છે જેમાં બાળકો છે આપ જુઓ તો કિનારીઓ પરથી ચાલવા માટે મજબૂર બન્યા છે। પંચામૃત ઇન્ટરનેશનલ સ્કૂલ પાસેના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। 3 મહિનાથી ભરાય છે, અહીંયા આગળ પણ કોઈ કાર્યકર્તા કે કોઈ બી મ્યુનિસિપાલિટીનું કોઈ આવતું નથી, ખાલી વોટિંગ માટે જ આવે છે। હા, કોઈ જોવા નથી આવતું, નહીં આવતું। હા, ગઈકાલે રાતનો વરસાદ આની પહેલા આવેલો સાંજે 6 વાગે ને રાત્રે 2 વાગે ત્યારનું પાણી 24 કલાકથી પાણી ભરાયેલું જ રહ્યું। હા, પાણી ભરાયેલું ઓછું થતું નહીં, ઓછું થતું નથી, બિલકુલ નહીં થતું, ક્યારેય નહીં થાય। ક્યારેય નહીં। અચ્છા, તો 2 દિવસ પહેલા જે વરસાદ પડ્યો એનું પાણી પણ અત્યારે એનું પાણી બી છે બિલકુલ। તો 24 કલાક પહેલા વરસાદ પડ્યો હોય તો તે પાણી પણ આજે ભરાઈ રહ્યા છે। લગભગ 2 થી 3 દિવસ થઈ ગયા છે અને આપ જોઈ રહ્યા છો લોકો મહા મુસીબતે અહીંથી પસાર થવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। આ પાણીમાં
લોકોને પસાર થવું પડે એવી પરિસ્થિતિ જ છે. બહુ જ પાણી ભરાય છે. અહીંયા થોડો પણ વરસાદ આવે ને તો આ રોડ ઉપર પાણી ભરાઈ જાય છે. અહીંયા સામે સ્કૂલ છે તો લોકોને આવવા જવામાં બહુ તકલીફ થાય છે. પરેશાની છે અમદાવાદ શહેરની, વિકસિત અમદાવાદની, કે જ્યાં નિકોલ વિસ્તારમાં જ હજુ જાણે કે વિકાસ ન પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે. આપ જુઓ, જાણે કે નિકોલ વિસ્તાર પાણી થઈ ગયો, દરિયો બની ગયો હોય તેવી પરિસ્થિતિ છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારોનો પ્રવાહ યથાવત રહેશે. હાલ સમય થયો છે વિરામનો. અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મુલાકાત લીધી. આકાશી તબાહી બાદ રાજકોટના ખેતરોમાં નુકસાનીનો સર્વે શરૂ. રાજકોટમાં ભારે વરસાદ બાદ ગામડાઓમાં તબાહી મચી છે. ખેતરોમાં પાક તબાહ થઈ ગયો છે. ખેડૂતોને માથે ઓઢીને રડવાનો વારો આવ્યો છે. ત્યારે વરાપ નીકળતા સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે. રાજકોટના ખેતીવાડીમાં વરસાદથી પાક નુકસાની બાબતે સર્વેની કામગીરી શરૂ કરાઈ. જિલ્લાના 9 તાલુકામાં નુકસાની બાબતે સર્વેની કામગીરી હાથ ધરાઈ. વિસ્તરણ, અધિક મદદનીશ ઇજનેર, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક, આત્મ પ્રોજેક્ટના કર્મચારી, સરપંચ સહિતની ટીમ દ્વારા વિવિધ ગામોમાં સર્વે કરવામાં આવી રહ્યો છે. પડધરી તાલુકાના તરઘડી ગામે પાક નુકસાનીમાં સર્વે કરવા ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા. આજથી અલગ અલગ ખેતરમાં થયેલી નુકસાનીનો સર્વે હાથ ધરાયો. સર્વે પૂર્ણ થયા બાદ ખેડૂતોને વળતર મળશે. મેઘરાજાએ આ વખતે ઉત્તર ગુજરાતનો વારો પાડી દેતા શહેરો ડૂબી ગયા છે. તંત્રના પાપે ઉત્તર ગુજરાતનું એપી સેન્ટર મહેસાણાના સામાન્ય વરસાદમાં ડૂબી જવાના હાલ થયા. મહેસાણામાં માત્ર 3 ઇંચ વરસાદ ખબકતા હાલ બેહાલ થઈ ગયા હતા. મોટાભાગના રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ધોધમાર વરસાદથી મોટાભાગના વિસ્તાર બેટમાં ફેરવાયા. મહેસાણાના મોઢેરા રોડ તો જાણે બેટમાં જ ફેરવાઈ ગયો. અહીં ઢીચણસમાં પાણી ભરાયા. મોઢેરા ચોકડી તો પાણીમાં જ ડૂબી ગઈ. જ્યાં નજર કર્યો ત્યાં પાણી જ પાણી. વિરામ બાદ સ્વાગત છે. મહેસાણાના બહુચરાજીના મોટપ અને કનોડા ગામ વચ્ચે રૂપેણ નદી પર બનેલા કોઝવે પરથી કાર તણાઈ. નદીનો કોઝવે પાર કરતી વખતે પાણીના પ્રવાહમાં કાર તણાતી હતી. કાર ચાલક સહિત 3 લોકો કારમાં તણાયા હતા. જે બાદ 3 લોકોએ વૃક્ષોનો સહારો લઈ 3નો બચાવ કર્યો હતો. જે બાદ 3 લોકોને સ્થાનિકોએ રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. પાટણના સિદ્ધપુર પંથકમાં ભારે વરસાદના પગલે નદી નાળા છલકાયા. ભારે વરસાદના પગલે કાલેડા ગામની સીમમાં પસાર થતી નદીમાં નવા નીર આવ્યા. કાલેડા વદાણી માર્ગ પર પસાર થતી ખારોબોહ નદીમાં નવા નીરની આવક થઈ. નદીમાં નવા નીરની આવક થતા ગ્રામજનો જોવા માટે ઉમટ્યા હતા. પાટણ જિલ્લાના રાધનપુરમાં ગત રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો. 4 ઇંચ જેટલો વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ઘરોમાં ફરી વળ્યા હતા. રાધનપુરની વલ્લભનગર સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. 10 જેટલા મકાનોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. અનેક પરિવારોની ઘર વખરીને નુકસાન પહોંચ્યું. ઘરોમાં પાણી ભરાતા પાલિકા સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. વીજનો કરંટ લાગવાની પણ લોકોને બીક લાગે છે. લોકો ત્રાહિમામ થઈ ગયા છે. કશું પણ ધ્યાન આપવામાં આવતું નથી. 75 વર્ષનો 4 વાગ્યાથી પાણી કાઢું છું મારા ઘરમાંથી, પણ તોય પાણી આવે જ જાય છે. રાધનપુરના દ્રશ્યો છે કે જ્યાં એક 75 વર્ષના વૃદ્ધ કે જે પાણી ઉલેચી રહ્યા છે, પોતાના ઘરમાં પાણી ભરાયું છે. સ્થાનિકો તંત્ર સામે અત્યારે રોષ ઠાલવી રહ્યા છે. તો બીજી તરફ સાબરકાંઠાના ઈડર પાસે પસાર થતી ભેંસકા નદીમાં બંને કાંઠે વહેતી થઈ જવાનગઢ ગામની નદીમાં ભારે પાણીની આવક નોંધાઈ છે. ઉપરવાસમાં વધુ વરસાદના કારણે જવાનગઢ ગામની નદીમાં નવા નીર આવ્યા. નદીમાં પાણી આવવાના કારણે ખેતરોમાં વરસાદી પાણી ભરાયા. રાતના અવિરત વરસાદના કારણે ઠેર ઠેર નદી